શું થયું એમજી? શું થાય છે? ફૂલ બરફ જેવું પાણી, ફૂલ બરફ જેવું પાણી, ફૂલ થઈ પડી ગયો નતું પડવાનું. તો લાગે કેમ્પિંગમાં જલસા જેવું નથી. ટપ બીજાનું લાવ્યા, નડી બીજાથી ગોતી છે અને અડધી કલાકથી કપડાં ધોવે છે. ત્યાં તમારું ઘર સેટ કરી શકો છો. ઘર સેટ કરી શકો. ઘર લેવા માટે જનરલી વ્યૂ જોતા હોય ને કે ઓકે આપણે અહીંયાથી વ્યૂ કેવો આવશે એ ઘર લઈએ, તો અમે અમારું ટાયરવાળું ઘર લઈને અમારી જે જગ્યાએ વ્યૂ ગમે છે ને ત્યાં અમારું ઘર સેટ કરીને બેસી જઈએ છીએ. સો વિડિયો એમજી નો વાસણ ટાઈમ આવી ગયો છે. વેરી વિયર્ડ. ઓકે સી ઇટ્સ ગંદા. તો સેફ હેમલ એમજી બનાવે છે રોટી. વાવ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. સો કિચન ઓપન કરું છું અત્યારે. પહેલાં તો ગરમ પાણી બનાવીશ પીવા માટે, કેમ કે હજી થ્રોટ ઇન્ફેક્શન છે, કોલ્ડ છે એના માટે. એન્ડ ધેન ચાય મસ્ત અદરકવાળી. ગુડ મોર્નિંગ. સો ફાઇનલી અમે અમારો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છીએ અને તમે જોઈ શકો છો પાછળની સાઈડ સ્વિમિંગ પુલ છે. તો તમે આગળના વિડીયોમાં પણ જોયું હશે કે દરરોજ નવી જગ્યા અમે બ્રેકફાસ્ટ કરવા બેઠા હોય છીએ. અને સૌથી સારી મજા એ છે કેમ્પિંગ અને ટ્રાવેલિંગની કે તમે જે જગ્યા પર ઈચ્છો, જે જગ્યા પર ચાહો ત્યાં તમે તમારું લોકેશન સેટ કરીને બેસી શકો છો. ત્યાં તમારું ઘર સેટ કરી શકો છો. ઘર સેટ કરી શકો. ઘર લેવા માટે જનરલી વ્યૂ જોતા હોય ને કે ઓકે આપણે અહીંયાથી વ્યૂ કેવો આવશે એ ઘર લઈએ, તો અમે અમારું ટાયરવાળું ઘર લઈને અમારી જે જગ્યાએ વ્યૂ ગમે છે ને ત્યાં અમારું ઘર સેટ કરીને બેસી જઈએ છીએ. અને કિચન અને અમારું બ્રેકફાસ્ટ ટેબલ બી અમે છે ત્યાં મૂવ કરીને લગાવી શકીએ છીએ. તો આ અમારા માટે લાઈક પ્રાઇવેટ તમે જોઈ શકો છો અમે પ્રાઇવેટ પૂલ કરીને બેઠા છીએ અત્યારે. અમારી આજુબાજુ બીજું કંઈ જ નથી. જો ઇટ્સ લાઈક પ્રાઇવેટ વ્યૂ રાઈટ. તો આ એક બેસ્ટ થેરાપી છે કે સવારમાં 8 વાગે ગમતો બ્રેકફાસ્ટ, ગમતા વ્યક્તિ સાથે મનગમતી વાતો કરતા મનગમતા વ્યૂ સાથે ગમે ત્યાં બેસી શકાય. સો યા અને માઇલ્ડ This is how we retired. સોંગ સાંભળીએ છીએ. હા, and this is how we retired. And બીજી વસ્તુ એ છે કે નાસ્તાના જગ્યા સાથે તો અલગ વસ્તુ થઈ ગઈ, પણ હું તો ટોયલેટ કેમ્પિંગ જે રાખું છું ને, ટોયલેટ કેમ્પ ટેન્ટ મારું એ પણ વ્યૂ જોઈને રાખું છું. ના ભાઈ વિડીયો એમજી નો વાસણ ટાઈમ આવી ગયો છે. વેરી વિયર્ડ. ઓકે સી ઇટ્સ ગંદા. આપણે માસીને મોકલશું. માસી જોશે તેમ કે શેમલા તને આવું બધું આવડે છે, તો હવેથી તું વાસણ કરજો, વાસણ કરવા નહીં આવું ઘરે. कहाँ से स्टार्ट करूँ वही समझ नहीं आता. कहाँ से स्टार्ट करूँ मैं, कहाँ से इतना गोबरा इतना. તે મોજું નહીં પહેર્યું તારા હાથમાં ગ્લોવ્સ? ના ચાલશે, આપી દઉં. પણ હવે મોજું નથી પહેરવું, પણ બહુ ગોબરું લાગે છે. આમ ચાલુ કરવાની ખબર જ પડતી ક્યાંથી ચાલુ કરવું, આડું સમજાતું જ નથી. વાસણ વધારે ભેગા થઈ ગયા. બહુ વાસણ ભેગા થઈ ગયા કરતા ગોબરું બહુ છે. એમાં દહીં નો પાર્ટ હતો ને, જો આ જો યક ગયણી કાઢ, એમાંથી ગયણી કાઢ, એમાં ચા બનાવવાની છે એમ. જો કેવું ગંદુ છે. જો આ હા, આમાં મૂકતો જો ડોલમાં બધું ભરી પછી ડંકે ધોઈ નાખીશ.
શું થાય છે? ફૂલ બરફ જેવું પાણી, ફૂલ બરફ જેવું પાણી, फूल देखिए पड़ी गया तो पड़ो इन्होंने बोला कि पानी गर्म है तो मैं धूप था तो मुझे लगा कि गर्म होगा बर्फ का पानी કમ બેક શું થાય છે એમજી? અરે ફૂલ ઠંડુ છે અને છે ને નીચે ક્લીન નથી તો પથરા આવે છે થોડા થોડા બટ ઇટ્સ ફાઇન હવે ટેમ્પરેચર સેટ થઈ ગયું બોડીનું એટલે વાંધો નથી બટ ઇટ વોઝ ટુ કોલ્ડ જો મારો છોટું અત્યારે કપડાં ધોવે છે પણ એ પોતે સ્ટાઇલમાં એના કપડાં એના વાળ એના ચશ્મા અને મ્યુઝિક સાથે કેવી મજા કરે જો એટલે આનાથી શીખવા એવી મળે કે ગમે એવી પરિસ્થિતિ હોય અને જો તમે એન્જોય કરો સિચ્યુએશનને તો મજા આવી જાય બરાબર ને છોટું યસ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કપડાં ધોતી હશો હા લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કપડાં ધોવે છે યુ ટાયર્ડ નો ડાન્સિંગ યા હાફ ટુ ધોઝ યુ ઓકે તો લાગે કેમ્પિંગમાં જલસા જેવું નથી જ્યાં ટપ બીજાનું લાવ્યા નડી બીજાથી ગોતી છે અને અડધી કલાકથી કપડાં ધોવે છે પણ એ વસ્તુ ખરી કે ગમે કપરી સિચ્યુએશન હોય પણ તમને મજા કરતા આવડતી જિંદગી જીવતા આવડતી હોય તો કોઈ બી સંજોગોમાં તમે જીવી શકો છો જેમ અમે અત્યારે જીવી રહ્યા છીએ અને બી સોંગ સાંભળતા ડાન્સ કરતા અને હું લંગો પૂંગો એટલા માટે છું કે હું સ્વિમિંગ પુલમાં ડૂબકી લગાવીને આવ્યો અને કપડામાં મારી ચડ્ડી સુકાઈ જાય એટલા માટે બેઠો છું એવી રીતે પછી હું નાહવા જઈશ પાણી ઓલરેડી લાકડા પર ગરમ થાય છે અને પછી અમે નાહવા જઈશું જોયા હાય નહીં નો ઠંડુ છે નહીં ના જવા સરી તને નવડાઈ સો પાછો મજા આવી હવે હિંસનો ટર્ન આવ્યો હા તો હું થાકી ગઈ કાજુ થાકી ગયા એટલે હું કપડાં ધોઈ રહ્યો છું નહીં હજી થશે એમાં ડીપ હજી થશે હજી કરું હું તો અંદર ધોતો જ તો તો હવે હેમ્સ ધોઈ રહ્યો છે કપડાં બોલો તમારી કોઈ કમેન્ટ નો કમેન્ટ્સ બધાને એવું થાય કે મજા કરે છે સારા કપડાં પહેરીને એવું કંઈ નથી હોતું અહીંયા સાથે સાથે મહેનત પણ કરવી પડે છે ને બધા કામ જાતે કરવાના હોય છે તો કપડાં ધોવા પડે છે ઇટ્સ નોટ ધેટ ઇઝી બટ યા મજા આવે છે સો હાઉ વોઝ યોર બાથ બહુ મજા આવી મસ્ત ગરમ પાણી રિલેક્સ થઈને નાઈ બહુ થાકી હતી આજે તો જરૂર હતી મસ્ત બાથની આપણે બનાવીએ છીએ વટાણા બટાકાનું શાક અત્યારે હું લોટ બાંધું છું એટલે રોટલી અને રાઈસનું એ મુકાઈ ગયું છે યસ કાજુ બનાવે છે કટિંગ કરે છે બટેકા ડુંગળી અને અમે નાખશું એમાં વટાણા પછી સબ્જી મૂકીશું અત્યારે હું લોટ બાંધી રહ્યો છું સેફ હેમલ હેમઝી બનાવે છે રોટી વાવ
गोल रोटी देखिए कभी? देखो नहीं नहीं, अरे बढ़िया गोल ही गोल है। क्या बात है किल है हाँ बढ़िया। मेरी गोल नहीं बनती, इसकी गोल बनती है। नहीं अभी नीचे ना वो एक कपड़ा नहीं है, बाकी गोल बनता है, वो घूमेगा पूरा. ये ले ले। સો ફાઇનલી અમારું કુકર ઓપન થશે. જોઈએ શું નીકળે છે હવે શું નીકળે છે જોઈએ અંદરથી. ઉહ, આ તો ભૂકા કાઢે એવું શાક બન્યું, એટલે તીખું, વાવ ફૂલ તીખું તમતમતું. વાવ સો ફાઇનલી અમારું જમવાનું બની ગયું છે. આ છે અમારી અત્યારની ડીશ, આ છે સેલેડ, સાથે કોરિએન્ડર, આ અમારી સબ્જી, આ અમારી રોટી અને આ અમારી છાશ. અને આ છે સેલેડ આ મારા રાઈસ છે અને આ છે અમારો વ્યૂ. સેલેડ જોયું યે આ છે સેલેડ. વાવ.